વિસાવદરમાં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે। ગણતરીના જ કલાકોમાં હવે 19 તારીખે જ્યારે મતદાન થવાનું છે એની પહેલા અત્યારે હાલ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સહિત અનેક એવા લોકો છે જે લોકો તેમના સમર્થનમાં આવ્યા છે અને ખાસ કરીને લોકો અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાને મત આપવાની વાત પણ કરવામાં આવી રહી છે। ત્યારે અત્યારે હાલ વિસાવદરની અંદર ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્યોથી માંડીને દરેક કાર્યકર્તા છે તે લોકોના ધામા જોવા મળ્યા છે અને આ જ વિષયને લઈને ચૈતર વસાવાએ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા। ધારાસભ્યના કેવા કામ હોવા જોઈએ ને ખાસ કરીને આમ આદમી પાર્ટી એક ધારાસભ્ય તરીકે કેવું કામ કરે છે તે દરેક વાતનો તેમના દ્વારા જાહેર મંચ ઉપરથી જવાબ આપવામાં આવ્યો હતો। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરમાં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે। ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે હવે ડેડિયાપાડાના આદિવાસી યુવા ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે અને ખાસ કરીને તેમના દ્વારા ગોપાલ ઇટાલિયાને લઈને તો ઘણી બધી વાતો કહેવામાં આવી છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં તેમના દ્વારા કયા કામ કરવામાં આવ્યા છે, અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી કેમ અતિવૃષ્ટિને લઈને અથવા તો પછી વરસાદની કોઈ પણ વાત હોય અથવા તો પછી વિસાવદરમાં જે જનતાના સવાલો હોય એ દરેક વાતને લઈને કેમ મૌન છે તેવા પણ અનેક સવાલો છે, એવી પણ અનેક વાત તેમના દ્વારા કહેવામાં આવી છે। સૌથી પહેલા તો ચૈતર વસાવાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। પાર્ટીના ધારાસભ્ય તરીકે અમે કેટલા પ્રશ્નોત્તરી સામેની સરકારને કરી છે, કેટલી બાબતો પર સરકાર સામે બોલ્યા છે। તમે ઓનલાઈન આંકડા કઢાવશો તો આ ચૈતર વસાવા ગુજરાતના 182 ધારાસભ્યમાં ટોપ 10 માં હશે, ટોપ 10 માં હશે। એ માર્ગદર્શન આપનાર ગોપાલ ઇટાલિયા ને સુદાન ગઢવી છે। સાથીઓ, તમે મારા મત વિસ્તારની કામગીરી જોશો। 2022 માં હું ચૂંટાયા બાદ ત્યાં જીવીબી વાળાનો ત્રાસ હતો। અમારે ત્યાં તો દક્ષિણ ગુજરાત વીજ કંપની લાગે, ત્યારે જીવીબી પર અમે રેડ કરી અને જીવીબી વાળાને કીધું કે અમારા ખેડૂતોને જો તમે ખેતીવાડીની લાઈન નહીં આપવાના હોય, તમારા પર 1021 કેસ અમારા ખેડૂતોના પેન્ડિંગ છે, જે કેસ તમે દિન 10 માં પાસ નહીં કરો તો તમારા જીબીના તાળા મારી દઈશું। અને એ લોકોએ 1021 ખેડૂતોના દિન 10 માં ખેતીવાડી લાઈનો ખેંચી આપીને ટીસી પણ એમણે મૂકી દીધા। તમે જોયું હશે અમારા વિસ્તારોમાં બસોની તકલીફ હતી, બસો માટે વિદ્યાર્થીઓ અમને ફોન કર્યા, કીધું ધારાસભ્ય સાહેબ અમે અપડાઉન કરીએ છીએ, સરકાર પૂરતી બસો આપતી નથી, ખગડદન બસો મોકલે છે। તમે મારો વિડિયો જોયો હશે, અમે બસ ડેપો પર ગયા અને બસ ડેપોના મેનેજરને કીધું કે ભાઈ અમારા વિદ્યાર્થીઓ માટે એક અઠવાડિયામાં તમે 15 બસ નહીં મૂકશો તો તમારા ડેપાને તાળા મારી દઈશું। ને અઠવાડિયામાં તો દૂર, બીજા દિવસે 15 બસોનું શેડ્યુલ એ લોકોએ બનાવીને અમને આપી દેવું પડ્યું। સાથીઓ, આ કામ કરવાની રીત છે। દવાખાનાની બાબતો હોય એ વિસ્તારમાં, જંગલ ખાતાની બાબત હોય આ વિસ્તારમાં, ઇકો સેન્સિટિવ ઝોનની બહુ ગામડાઓમાં ફરિયાદ મળે છે કે અહીંયા ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થવાનો છે। ઇકો સેન્સિટિવ ઝોન વન અને પર્યાવરણ મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા 2014 માં બનાવવામાં આવ્યો। જે પ્રકારે તમારે ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થયો એ જ પ્રકારે મારા મત વિસ્તારમાં અને મારા જિલ્લામાં 121 ગામમાં સોલપાણેશ્વર અભયારણ્યમાં ઇકો સેન્સિટિવ ઝોન લગાડવામાં આવ્યો। તાત્કાલિક ધોરણે તમામ ખેડૂતોના કટિયામાં ઇકો સેન્સિટિવ ઝોનની નોંધો પાડવામાં આવી। એ ખેડૂતે પોતાની જમીનો વેચવાની હોય, એને કરાવવું હોય, પંપ માટે કોઈને ભાડે આપવું હોય તો એને ના થાય, વેચાણ દસ્તાવેજ ના થાય, એ પરિસ્થિતિ અમારા વિસ્તારોમાં પણ પેદા થયેલી। સાથીઓ, અમે તમામ ગામોની ગામ સભાઓની મીટિંગો લીધી, સરકારને એના નકારાત્મક ઠરાવો પસાર કરવા પડે, અમે પસાર કર્યા। હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી, કલેક્ટરો અને એસપી અને ત્યાંના રેવન્યુ ડિપાર્ટમેન્ટ સામે મોરચા લઈને અમે પડ્યા અને કેન્દ્ર સરકારનો ઇકો સેન્સિટિવ ઝોન આ સરકારે રદ કરવો પડ્યો। એ લડત ચૈતર વસાવાની આગેવાનીમાં થઈ છે। સાથીઓ, તમે મારા કામો જોતા હશો, ત્યારે ક્યારેક કોઈ નાના મજૂર લોકોને, ખેડૂત લોકોને કોઈ પોલીસના અધિકારીઓ પણ ખોટી રીતે હેલ્મેટના નામે, આરસી બુકના નામે કે બીજી રીતે પણ હેરાન કરતા હતા।
2 મહિના પહેલા જ બધાએ મને રજૂઆત કરી, મને કીધું કે અમે ધાર્મિક સ્થળો પર જઈએ ત્યાં પણ અમારા પર દંડ ઉઘરાવવામાં આવે, અમે ખેતીવાડીમાં પાણી વાળવા જઈએ દંડ ઉઘરાવવામાં આવે, અમે બજારમાં મજૂરીએ જઈએ શાકભાજી લેવા દંડ ઉઘરાવવામાં આવે. ગયા મહિનાની જ વાત કરું છું, અમે એસપી સાહેબને એકવાર રિક્વેસ્ટ કરી કે આ પોલીસ અધિકારીઓ ખોટું કરી રહ્યા છે, છતાં એમણે ગંભીરતા નહીં લીધી. અને તમે જોયું હશે ગયા મહિનામાં એસપી કચેરીનો અમે ઘેરાવો કર્યો, તમામ નાકાઓ બંધ કરવા પડ્યા અને દંડો પણ ઉઘરાવતા બંધ કરવા પડ્યા. કહેવાનો મતલબ આપણી આ કામ કરવાની, એક ધારાસભ્ય તરીકે કામ કરવાની આ રીત છે. એમના કેબિનેટ કક્ષાના મંત્રીઓ, તંત્રીઓ, એમના સાંસદો, એમના ધારાસભ્ય આ વિસ્તારમાં એવું કહે છે કે ગોપાલભાઈ વિપક્ષમાં ચૂંટાઈને શું કરી લેવાના છે? ગોપાલભાઈ એકલા શું કરશે? અમારી સરકાર છે, પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી ડબલ એન્જિનની સરકાર છે. સાથીઓ, આ વિપક્ષના ધારાસભ્ય તરીકે મારી ખાલી 2.5 વર્ષની કામગીરી તમારા મોબાઈલમાં પણ તમે જોજો. મનરેગાની કામગીરી ઓનલાઈન તમને મળી જશે. ગુજરાતમાં મારો મત વિસ્તાર, એ ચાહે મનરેગાની કામગીરી હોય, એ ચાહે આવાસની કામગીરી હોય, એ ચાહે રોડ રસ્તાની કામગીરી હોય, એ ચાહે ખેતીવાડીની કામગીરી હોય, એ ચાહે સોલાર પંપની કામગીરી હોય, એ ચાહે બોર મોટરની કામગીરી હોય, હું ચેલેન્જ સાથે કેમ છું, મારો મત વિસ્તાર આજે ગુજરાતના ટોપ 10 માં આવશે મારી કામગીરીને લઈને. વિપક્ષમાં રહીને તમામ પ્રકારની કામગીરી કરી છે. અને સાથીઓ, આપણા લોકોને તો કોઈ મોટી કામની જરૂર નથી. આપણા ખેડૂતોને અહીંયા એરપોર્ટ નથી જોઈતા કે આપણા ખેડૂતોને કોઈ કોરિડોરની જરૂર નથી. ત્યારે સાથીઓ, દાતરડીથી લઈને ટ્રેક્ટર સુધીની યોજનાઓ છે. ખેડૂતો માટે અમે ધારાસભ્ય બન્યા પછી જોયું, દાતરડીથી લઈને ટ્રેક્ટર સુધીની યોજનાઓ છે. ખેડૂતને ટ્રેક્ટર જોઈએ, મિની ટ્રેક્ટર જોઈએ, કલ્ટી જોઈએ, પ્લાવ જોઈએ, રોટાવેટર જોઈએ, ગ્રીન હાઉસ જોઈએ, નેટ હાઉસ જોઈએ, ટીસ્યુ જોઈએ, પપૈયા જોઈએ, તરબૂચ જોઈએ. ખેડૂતને શું જોઈએ છે? પંપ જોઈએ, મોટર જોઈએ, બોર જોઈએ. ખેતીવાડીની તમામ પ્રકારની યોજનાઓ છે. પણ અહીંના નેતાઓ તમને બતાવે છે, તમને ખેતીવાડીના બોરની યોજના બતાવે છે, તમને ટ્રેક્ટર, કલ્ટી, પ્લાવની યોજના બતાવે છે, આવાસની યોજના કોઈ બતાવે છે? કોઈ નથી બતાવતા. ત્યારે એ કામ અમે ત્યાં કરીએ છીએ. મહિલાઓને સીવણ મશીન જોઈએ, શેરડી પિલાણનું મશીન જોઈએ. મહિલાઓ માટે પણ અનેક જાતની યોજનાઓ છે. બકરા પાલન છે, મરઘા પાલન છે, ગાય જોઈએ, ભેંસ જોઈએ, તમામ પ્રકારની યોજનાઓ છે. અમારા વિસ્તારોમાં અમે કરીએ છીએ. કોઈ ખેડૂત ખેતરે જાય છે, અકસ્માત એનું મૃત્યુ થાય છે, સાપના ડંખ મારવાથી મૃત્યુ થાય, વીજળી પડવાથી મૃત્યુ થાય, ઝાડ પડવાથી મૃત્યુ થાય, નદીમાં તણાઈ જાય કે કંઈ પણ ખેડૂતને થાય છે, એના પરિવારના કોઈ સભ્યને ખેતરમાં કંઈ થાય છે, તો એના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી તાત્કાલિક અઠવાડિયામાં 4 લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે. તમને અહીંના નેતા કોઈ કહે છે? તાત્કાલિક 4 લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે અને 2 લાખ રૂપિયા ખેતીવાડી ખાતાએ આપવાની જોગવાઈ છે. સાથીઓ, કોઈ વન્ય પ્રાણી, એ ચાહે સિંહ હોય, વાઘ હોય, દીપડો હોય, ચિત્તો હોય, કોઈ ખેડૂત પર હુમલો કરે છે અને કોઈ ખેડૂત કે એના પુત્ર કે એના પરિવારને કે એના મહિલાનું કોઈ મૃત્યુ થાય છે, આપણી વચ્ચે ગુજરાત પ્રદેશના પ્રભારી ગોપાલરાયજી આવી ચૂકેલા છે. એમને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. ત્યારે સાથીઓ, અમારા વિસ્તારમાં અમે આ પ્રકારના કામો કરીએ છીએ. કોઈ ખેડૂત પોતાની વાડીમાં કામ કરે છે અને એને કોઈ વન્ય પ્રાણી એના પર એટેક કરે, હુમલો કરે અને ખેડૂતનું કદાચ મૃત્યુ થઈ જાય, તો અમે એ વિસ્તારમાં 10 લાખ રૂપિયા દીઠ 5 માં અપાવી દઈએ છીએ. અને કોઈ ખેડૂતનો હુમલો થાય, હાથ નુકસાન થાય, પગ પર નુકસાન થાય, એને 5 લાખ રૂપિયાની જોગવાઈ છે. અહીંના નેતાઓ તમને બતાવે છે, એટલી બધી યોજનાઓ છે, એટલી બધી ગ્રાન્ટો છે, પણ અહીંના નેતાઓને લોકોના કામ કરવામાં રસ નથી. અહીંના નેતાઓને ખેડૂતોનું કામ કરવામાં રસ નથી. બસ એમને પોતાના ખિસ્સા ગરમ કરવા છે, પોતાના ઘર ભરવા છે. ત્યારે સાથીઓ, ગોપાલભાઈનો સ્વભાવ, ગોપાલ ઇટાલિયા પોતે પણ નોકરી છોડીને પોલીસ ખાતામાં હતા. પોલીસની નોકરી એટલે ખૂબ સારી નોકરી. જે પ્રકારે હું ખેતીવાડી અધિકારી હતો,
સરકારી નોકરી કરીને રાજીનામું આપીને આજે રાજનીતિમાં આવ્યો અને ધારાસભ્ય બન્યો. આજે મારી સાથેના લોકો ટીડીઓ છે. એક પ્રકારે ગોપાલભાઈ પણ હેડ કોન્સ્ટેબલ હતા અને ગોપાલભાઈ લોકોની સેવા માટે જાહેર જીવનમાં પોતાની નોકરી મૂકીને આવ્યા છે. ત્યારે ગોપાલભાઈને પોતાનો કોઈ સ્વાર્થ નથી. તમારી સેવા કરવા માટે વિસાવદરમાં લડવા માટે આવ્યા છે. એટલા માટે હું એમના વતી હું તમને વિનંતી કરું છું, વિધાનસભામાં જ્યારે આ વિસ્તારમાં અતિ વરસાદ થયો અને વરસાદમાં પાક નુકસાની થઈ એના વળતર માટે બોલવાનું હતું. ભારતીય જનતા પાર્ટીના 165 ધારાસભ્યમાંથી એક પણ માઇકલાલ નથી બોલ્યા. ત્યારે પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અવાજ ઉઠાવ્યો છે. જમીનોની રીસર્વેની વાત હતી ત્યારે પણ અમે વિધાનસભામાં બોલ્યા છે. આ વિસ્તારમાં પાક વીમાની વાત હતી ત્યારે પણ અમે વિધાનસભામાં બોલ્યા છે. આ વિસ્તારમાં ખાતરની અછત હતી ત્યારે પણ અમે વિધાનસભામાં બોલ્યા છે. આ વિસ્તારની જ્યારે પણ સરકારી મંડળીઓની કૌભાંડોની વાત હતી, જ્યારે પણ ગ્રાન્ટોની ઉચાપતની વાત હતી, ત્યારે અમે વિધાનસભામાં એક આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે બોલ્યા છે. અને ગોપાલભાઈ ઇટાલિયાના વિધાનસભામાં આવવાથી આમ આદમી પાર્ટી પણ મજબૂત થશે. અને સાથે સાથે માત્ર વિસાવદરના જ નહીં, ગોપાલભાઈ જે દિવસે વિધાનસભામાં એક મજબૂત નેતા તરીકે અવાજ ઉઠાવશે એ દિવસે ગુજરાતના તમામ ખેડૂતોને એનો ફાયદો થવાનો છે. ત્યારે સાથીઓ, હું ગોપાલભાઈ વતી અપીલ કરવા માટે આવ્યો છું. ગોપાલભાઈ ભણેલા ગણેલા નીડર, સારા સ્વભાવના અને તમારી વચ્ચે રહેનારા નેતા છે. એમને તમારે એક મતની જરૂર છે. સામે ખૂબ મોટી સરકાર છે. એમના મંત્રીઓ તંત્રીઓ, એમનું પ્રશાસન, એમનું વહીવટી તંત્ર, એમની મશીનરી, એમના ભૂમાફિયાઓ, એમના કૌભાંડીઓ, એમના બુટલેગરો, તમામ લોકો એક બાજુ છે ને એક બાજુ ગોપાલભાઈ નાનો માણસ, ગરીબ માણસ, ગામમાંથી આવનારો નાનો માણસ છે, નાનો જુવાનીઓ છે. ત્યારે મારા સાથીઓ, ગમે તેવું થશે, ભલભલા ખેલ હમણાં ચાલુ થવાના છે. સામ દામ દંડ ભેદ નીતિ બધું જ કરે છે આ લોકો. હું પણ વિધાનસભા અને લોકસભા લડ્યો છું આમની સામે. મને ખબર છે અનેક પ્રકારના દાવ હજુ હમણાં 2 દિવસમાં થવાના છે. મારે સૌને નમ્ર વિનંતી છે, વરસાદ છે, મુસળધાર ખેતીનું કામ આવી પડ્યું છે, પણ આ કામ પણ આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ત્યારે બૂથની જવાબદારી કોઈને પણ ડર્યા વગર, ગભરાયા વગર અમે અહીંયા બેઠા છે. જ્યાં પણ કોઈ તમને પ્રશાસન કે ભારતીય જનતા પાર્ટીના લોકો ડરાવવાની વાત કરશે, અમે અહીંયા બેઠા છે, અમને યાદ કરજો. અમે ત્યાં તમને અડી જઈશું, કોઈને પીવાની જરૂર નથી. પહોંચી વળીશું, કોઈને ડરવાની જરૂર નથી. પણ આ ચૂંટણી જીતવી ખૂબ જ જરૂરી છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીનો અહમ છે, એક બાજુ વિસાવદર ભેસાણની ખેડૂતોનો સ્વાભિમાનનો સવાલ છે. માત્ર ગોપાલભાઈ ઇટાલિયા એકલા લડતા નથી, તમારે ને અમારે બધાએ આ ચૂંટણીમાં લડવાનું છે. ત્યારે હું આજ અપીલ કરવા માટે તમારી વચ્ચે હતો. છેલ્લા 10 દિવસથી મેં સાથીઓ દરેક ગામડામાં મીટિંગો, ખાટલા બેઠકો, રાત્રિ સભાઓ, ડોર ટુ ડોરના કેમ્પેન મેં કર્યા છે. જે પ્રકારે 2022માં મારી વિધાનસભાનો માહોલ હતો, જે પ્રકારે 2024માં મારી લોકસભામાં મારો વિધાનસભાનો માહોલ હતો, એ જ પ્રકારનો અહીંયા માહોલ છે. 2022માં મારી વિધાનસભામાં હું 43,000ની લીડથી ચૂંટાયો હતો. ગોપાલભાઈ પણ અહીંયા 30,000ની લીડથી ચૂંટાવાના છે. ચિંતા કરવાની જરૂર નથી. માત્ર 3 દિવસ તમે સંભાળી લો. 3 દિવસ આપણે કોઈ પણ જાતના કામને સાઈડ પર મૂકીને મહત્વનું કામ છે, ઉજાગરા કરવા પડશે તો કરી લેજો, ભૂખ્યા રહેવું પડશે તો રહી જજો, પણ ગોપાલભાઈને એકવાર વિધાનસભામાં મોકલવાના છે. જે પ્રકારે લોકસભા હું 2024 લડ્યો, મારી વિધાનસભામાં મને 1,18,000 મત મળ્યા, 60,000ની મારી લીડ હતી. એક પ્રકારનો માહોલ અહીંયા છે. બધાએ મન બનાવી લીધું છે. પણ આ મહારથીઓ, આ કૌભાંડીઓ સામે તમારે 3 દિવસ અમને વિશ્વાસ આપવો પડશે કે 3 દિવસ તમે લડી લેવાના મૂડમાં છો. 3 દિવસ બધા જાગતા રહેશો ને? બધા હાથ ઊંચા કરીને કહેશો. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.